સારું, તો લેશન નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ અને પહેલો મુદ્દો છે રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળો. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ, સાથે ક્વિઝ પણ આપતા જઈશું આપણે. પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળો. સારાંશ: રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. તો ભારતના લોકો જ્યારે બ્રિટિશરોના સંપર્કમાં આવ્યા તો એ સમય દરમિયાન ભારતીયો જે છે એ ભારતીયોની અંદર એની જે સ્થિતિ તેમાં રાજકીય ફેરફારો, સામાજિક ફેરફારો, ધાર્મિક ફેરફારો અને તેનો આર્થિક દ્રષ્ટિકોણ છે એ પણ બદલ્યો, એમ આ મુદ્દાઓ ઉપરથી આપણે કહી શકીએ. સૈદ્ધાંતિક સમજ. 1. રાજકીય. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડામાં વહેંચાયેલું હતું. આમ અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યો અને એક સરખું વહીવટી તંત્ર અમલમાં મૂક્યો. તો ભારતની અંદર જે 562 જેટલા રાજા રજવાડાઓ હતા, એ રાજા રજવાડાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈને કોઈ રીતે એને પરાસ્ત કરી અને પછી ભારતની મોટા ભાગના જે વિસ્તારો છે, રાજ્યો ઉપર એને એક સરખું વહીવટી તંત્ર છે એ લાદવાનો પ્રયત્ન છે એ અંગ્રેજ સરકારે કર્યો હતો. 2. સર, રજવાડાઓ એટલે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. હવે રજવાડાનો મતલબ એવો થાય છે કે માની લ્યો કે કોઈ એકાદ રાજા હોય, એ પ્રાદેશિક રાજ્ય હતો, જેમ કે આપણે જુનાગઢ રાજ્ય. હવે જુનાગઢ રાજ્યના જે નવાબ છે એ નવાબ જુનાગઢની આસપાસનો જે કઈ વિસ્તાર હોય એના ભાગે જેટલા ગામ આવતા હોય એના વિસ્તારમાં એ ગામનો વહીવટ છે એ એક રાજ્ય છે એ કરે. બરાબર? તો આવી રીતે વડોદરા સ્ટેટ હતું, પછી ગોંડલ સ્ટેટ હતું, પછી જુનાગઢ સ્ટેટ હતું, પછી વાગણિયા સ્ટેટ હતું. આવા જે વિસ્તારો છે એ નાના નાના રાજ્યો તરીકે ઓળખાતું. બરાબર? એટલે એ રાજાઓ છે એ જે તે વિસ્તારનો જે સંચાલન છે એ કરતા, એને આપણે રજવાડું બોલીએ. અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. ઇંગ્લેન્ડ તરફથી ભારત આવતા માલ પર નજીવી જકાત લેવાતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર શું કે છે? ઇંગ્લેન્ડ તરફથી જે માલ આવતો એ માલ ઉપર કેવા માત્રાની જકાત હતી? કેવા માત્રાની જકાત એટલે બહુ થોડી જકાત. જ્યારે ભારતની અંદર જે માલ છે ઉત્પન્ન થતો એના પર 80% જેટલી જકાત લેવાતી. હવે વિચાર કરો કે ઇંગ્લેન્ડ થી કોઈ માલ તૈયાર થઈને ભારતમાં વેચવા આવે, માની લો 100 રૂપિયાની વસ્તુ ભારતમાં એ વેચવા માટે આવે, તો એમાંથી એની 10 રૂપિયા કે 5 રૂપિયા જકાત લેવાય, તો 95 રૂપિયા છે એ કોને મળે? તો કે જે વસ્તુ ઉત્પાદન કરે છે એને મળે, કારણ કે એના પર માત્ર 5% જકાત લેવાતી હોય. બરાબર? જ્યારે અહીંયા હું દાખલા તરીકે બોલું છું, જ્યારે અહીંયા શું થતું, ભારતમાં કોઈ માલ ઉત્પન્ન થાય, 100 રૂપિયાની વસ્તુ ઉત્પન્ન થાય, તો એના પર અંગ્રેજો છે કેટલી જકાત લેતા? તો કે 80% જકાત લેતા. હવે 80% જકાત લે તો સ્વાભાવિક છે 100 રૂપિયાની વસ્તુ તૈયાર થાય તો 80 રૂપિયા તેને ગવર્મેન્ટને ચૂકવી દેવાના. એટલે સરવાળે એવું થતું કે ભારતની અંદર તૈયાર થતો માલ છે એ ભારતમાં મોંઘો પડવા માંડ્યો, કારણ કે મોટા ભાગનો જે જકાત સ્વરૂપે જે કર છે એ અંગ્રેજો પોતાના ગજવામાં લઈ લેતા હતા અને પોતાની વસ્તુ વેચે તો એમાં એને વધારે નફો થતો હતો, કારણ કે એમાં ઓછી જકાત હતી, આમાં વધારે જકાત લેતા હતા. બરાબર? માલ ઉપર વધુ જકાત લેવાતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો. આમ આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ટકી શક્યા નહીં. અહીંયા જો આ હાથશાળનો ઉદ્યોગ હશે, અથવા તો અહીંયા જે રૂમાંથી પેલા દોરા તૈયાર થાય, કાપડ તૈયાર થાય ને, એ પ્રકારની વસ્તુ છે તમે જોઈ શકો છો. અને આપણા ઉદ્યોગ ન ટકી શકે એની પાછળનું કારણ એ છે કે આપણા જે વ્યવસાયકારો છે એને પૂરતા પૈસા જ ન મળતા. જેટલી વસ્તુ બજારમાં આવે છે એમાંથી 80% કર તો છે એને સરકારને ભરવો પડતો, અને 20%માં કઈ પોતાની વસ્તુ છે એનો તો કાચો માલ પણ ના આવે. તો સ્વાભાવિક છે કે એને એ વસ્તુ છે
એ ઉત્પન્ન કરવી, ઉત્પાદન કરવું એની કરતા તો માર્કેટમાંથી ખરીદી લેવી સારી. વાહન અને સંદેશા વ્યવહાર. ક્લાસ ચાલુ છે. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, હેલો આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. એક રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. 4. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા, જેણે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. 5. વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. તેમજ બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. તો અહીંયા વર્તમાન પત્રોનો મુદ્દો છે. વર્તમાન પત્રનો મુદ્દો છે આપણે લગભગ લેશન નંબર 1 ની અંદર ભણી ગયા છે. અને મોટા ભાગના જે વર્તમાન પત્રો છે એની ચર્ચા આપણે લેશન નંબર 1 માં કરી હતી. કદાચ તમને ખ્યાલ હશે, બરાબર? કે ભાઈ બંગાળી ભાષાની અંદર અને પારસી ભાષાની અંદર એવા ઘણા બધા વર્તમાન પત્રો છે એની ચર્ચા આપણે એ સમયે કરેલી. 6. ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એટલે કે એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. હવે આ એલેક્ઝાન્ડર કર્નિંગહામ છે એ ભારતના પુરાતત્વ ખાતાના પિતામહ કહી શકાય, કે જેણે ભારતની અંદર ભારતનો ભવ્ય વારસો છે એના શોધ સંશોધન માટે ખૂબ સારો પ્રયત્ન છે એ કરેલો, બરાબર? અને ઘણા બધા સ્થળોએ જે પ્રાચીન સ્થળો હતા ત્યાં ખોદકામ કરી અને ત્યાં ભારતીય સંસ્કૃતિના જે અવશેષો છે એ બહાર લાવવાનો પ્રયત્ન છે એ એલેક્ઝાન્ડર કર્નિંગહામે કરેલો. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. તો ભારતમાં રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા 6 પરિબળો છે એને આપણે અહીંયા જોઈએ. એક સાથે કોઈ નહીં બોલે, બરાબર? ઓકે, હવે અહીંયા અક્ષયભાઈ છે એને પહેલો જવાબ આપવાનો છે. અને પ્રશ્ન એવો છે, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના એટલે શું કેવું? આ લેશનનું નામ હોય તમને આવડતું તો આવડી જાય. રાષ્ટ્રવાદ, બિન સાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક કે એક પણ નહીં. અક્ષય. ઓકે, દીપભાઈ, દીપ દેસાઈ, હેમાંશી, જાનકીબેન. રાષ્ટ્રવાદ. વેરી ગુડ. ત્યાર પછી દીપભાઈ માટેનો પ્રશ્ન છે, જુદા જુદા કારણો વિકસાવવાથી કયા ભેદભાવો ઓછા થયા હતા? જુદા જુદા કારણો વિકસાવવાથી કયા ભેદભાવો ઓછા થયા હતા? જ્ઞાતિ પ્રત્યેના, કોમ પ્રત્યેના, પ્રદેશ પ્રત્યેના કે ખાલી આપેલા તમામ? એકદમ સીધો અને સહેલો પ્રશ્ન છે. કોમ. ઓકે, હા, શું કીધું? આપેલા તમામ. ઓકે, સરસ. ત્યાર પછી હિમાંશીબેન માટે, કોના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની પ્રેરણા લેવામાં આવેલી? અમેરિકા, જર્મની, ઇઝરાયલ કે રશિયા? ઓકે, પછી જાનકીબેન પણ જવાબ આપી શકે. રશિયા. રશિયા તો નહીં આવે દીકરા. જાનકી, તારે શું કેવું છે? હલો જાનકીબેન. જર્મની. જર્મની એ પણ મને લાગે છે કે એ પણ જવાબ છે થોડોક શંકા વાળો છે. કૃષ્ણા રામજીભાઈ, ઇઝરાયલ. ના, એ પણ નહીં આવે. અમેરિકા. હવે તો એક જ બાકી રહ્યું. ઓકે, કઈ વાંધો નહીં, મારે અમેરિકા સુધી જ તમને. સરસ.
ત્યાર પછી ભારતમાં ક્યાં રેલવે, તાર, જમીન અને જળ વ્યવહારના માર્ગો કયા કારણોસર વિકસાવવામાં આવેલા હતા? હવે કૃષ્ણા ખેતાણી, પછી કુંજભાઈ તો જે જોડાણા જ છે એટલે મિત ગોહેલ, કૃષ્ણાબેન અથવા મિત ગોહેલ બેમાંથી એક જવાબ આપશે. ભારતમાં ક્યાં રેલવે, તાર, જમીન અને જળ વ્યવહારના માર્ગો કયા કારણોસર વિકસાવવામાં આવેલા? તો લશ્કરી કારણોસર, આર્થિક કારણોસર, રાજકીય કારણોસર કે તમામ કારણોસર? આપેલ તમામ. જોઈએ. અરે વાહ, સરસ લ્યો. ત્યાર પછી હવે પછીનો જે પ્રશ્ન છે, એના માટે મિત હરેશભાઈ ગોહેલ અથવા નિહાલ બેમાંથી એકે જવાબ આપવાનો છે. પ્રિયાંશીબેન પોતાનું સ્પીકર બંધ કરશે બેટા. પછી પાર્થભાઈ એને જવાબ આપવાનો છે. અને પ્રશ્ન છે, ભારતમાં કયા માર્ગો વિકસાવવામાં આવ્યા હતા? રેલવે, તાર, ટપાલ? આપેલ તમામ. ઓકે, કઈ વાંધો નહીં, જોઈ લઈએ છે. સરસ, નિહાલભાઈએ જવાબ આપ્યો. ત્યાર પછી પાર્થભાઈ અને પ્રિયાબેન રાઠોડ અને પાર્થભાઈ અને બાજુમાં કૃષ્ણાબેન બેઠા હશે, મને દેખાય છે અહીંથી, બરાબર? તો એ લોકોએ કઈ પ્રજા ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતી હતી? પ્રિયા રાઠોડ, કૃષ્ણા મકવાણા અને પાર્થભાઈ, ત્રણમાંથી એક જવાબ આપો બેટા. ડચ, પોર્ટુગીઝ, દ્રવિડ કે અંગ્રેજો? પોર્ટુગીઝ. ઓકે, તમે પોર્ટુગીઝ બોલો છો. પ્રિયા, તમારે શું કેવું છે બેટા? સર ડચ. ડચ. શ્રદ્ધાબેને ડચ કીધું. અંગ્રેજો. પ્રિયા ગોપાલભાઈ રાઠોડ, તમારે નથી બોલવું કાંઈ? પ્રિયાંશી બેને અંગ્રેજો કીધા છે, આપણે જોઈ લઈએ. ઓકે, જો બાકીના લોકોએ જે જવાબ આપ્યા એ થોડુંક વિચારજો, કારણ કે ડચ, પોર્ટુગીઝ અને જે દ્રવિડ છે તો આપણી લોકલ પ્રજા છે. આ ડચ અને પોર્ટુગીઝ પ્રજા છે ને એ ઓછો સમય માટે ભારતમાં રોકાયેલી હતી, બરાબર? જ્યારે અંગ્રેજો છે એ લાંબો સમય માટે. જો કે આમ સૌથી પહેલા આવનારી સૌથી છેલ્લે જનારી પ્રજા તો પોર્ટુગીઝ જ છે, પણ એનું વર્ચસ્વ અંગ્રેજો જેટલું વિકસ્યું નથી, બરાબર? અને આપણો જે આખો મુદ્દો હતો, આપણા થોડી વાર પહેલા આપણે જે ભણ્યા, એ તમામ મુદ્દો છે એ અંગ્રેજોને ધ્યાને રાખીને ભણાવવામાં આવેલો. એટલે આપણો જવાબ છે એ અંગ્રેજો આવી શકે, બરાબર? તો તમે સંપૂર્ણપણે ટેસ્ટ છે બધા લોકો સાથે મળીને પૂરી કરી છે અને ખરેખર સારો રિસ્પોન્સ રહ્યો છે. લગભગ જવાબ તમારા સાચા પડ્યા છે. ઓકે, અહીં સુધી. હવે પછી આપણે નેક્સ્ટ લઈ લઈએ છે, ત્યાર પછીનો બીજો ક્લાસ છે એ ચાલુ કરી દઈએ. સૈદ્ધાંતિક સમજ. સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. આમ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ફરીથી ન બને તે માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવી કરવામાં આવ્યો. એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી, જેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું. આ એલન એક્ટિવમ હ્યુમ એવું નામ છે, તમારી ટેક્સ્ટમાં લખેલું હશે, એ નામને પણ આપણે યાદ રાખશું. અહીંયા એવો હ્યુમ તો લખેલું જ છે, પણ એલન એક્ટિવમ હ્યુમ તરીકે આપણે એને પૂરા નામથી ઓળખશું, બરાબર? આમ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. બીજું અધિવેશન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યું, જેની સભ્ય સંખ્યા 432 હતી. તેમજ ત્રીજું અધિવેશન 1887માં મળ્યું, જેની સભ્ય સંખ્યા 607 હતી. આ ત્રણેય અધિવેશનના લગભગ ચાર્ટ તમારી ટેક્સ્ટમાં મૂકેલો છે, તો એ ચાર્ટને સેજ જોઈ લેજો એટલે વાંધો નહીં આવે, બરાબર? આપણને સંખ્યા છે ઘણીવાર શોર્ટ નોટની અંદર લખવામાં કામ લાગે છે. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905.
મહાસભાની પ્રથમ કામગીરી બંધારણીય હોવાથી સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. શું કીધું? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના શું કામ થયેલી? તો કે ભાઈ રાજકીય હક ભારતના લોકોને નહોતા મળતા, આર્થિક હકોમાં મુશ્કેલી થતી હતી, સામાજિક વિકાસની અંદર પણ કંઈક ને કંઈક મુશ્કેલી હતી, શૈક્ષણિક પ્રગતિ નહોતી થતી. એટલે આ તમામ પાસાઓ છે એ ભારતની પ્રજામાં સારી રીતે વિકસે એ માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીની અંદર આ બાબતને ધ્યાને લેવામાં આવે. અહીં શું લખ્યું છે કે મહાસભાની પ્રથમ કામગીરી છે બંધારણીય હતી અને તેથી રાજકીય હકો, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે કેટલીક માંગણીઓ છે એ ભારતના લોકોએ આ મહાસભા વતી એટલે કે ભારતના લોકો વતી આ મહાસભાના માધ્યમથી અંગ્રેજો સામે મૂકેલી. કારણ કે જે માંગણીઓ છે એ અંગ્રેજ સરકારે અવગણી હતી. જો અહીં શબ્દ લખ્યો છે અવગણવું એટલે નકારવું અથવા તો એના પ્રત્યે ધ્યાન ન આપવું. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી.